કેવું પડે કે શેઠ વાવાએ પેટ નહીં ભરાય, રાજી કરી દેજો. અરે ભૂરા રાજી કરી દો, તું મને એકાદું ભજન સંભળાવી દે, અમે રાજી થઈ જાવ, તને રાજી કરી દેવું. ભૂરા આ શરણાઈમાં સુર રેલાય. હા, ભૂરાએ ભજન વગાડ્યું. ભૂરા જ રંગાઈ જાને રંગમાં અમને સંભળાવી દે, અને ભૂરાએ વગાડ્યું. વાહ ભૂરા વાહ, કે તારા સુર એટલે સુર કેવું પડે. મને એકવાર એક ભાઈ કે હું છે દિલીપભાઈ, આ કઈ રીતે વગડે? માથું ઓળવાનું કાસ્કો પ્લાસ્ટિક નો કાગળ. મને કે દિલીપભાઈ કઈ રીતે વગડે? આમાં ફૂંક મારો તો વગડે. મેં હરખું ફૂંક મારો તો વગડે, અત્યારે આમાં બીજું બગડે. ગાંડાને ગલગલિયા નો કરાય, ઢોર ભડકે ત્યારે ડબો નો ખખડાવે, મૂર્ખા અમે વાત નો મંડાય, ગાડા છે હોય કોઈ દી શંખ નો વગાડે. ધ્યાન રાખવું પડે. હમણાં એક ભાઈ ની ઘરે હું બેહવાઈ ગયો. મેં કે તારી ઘરવાળી ક્યાં છે? જો બરાબર જો તમારું માઇન્ડ આવ્યું હોય તો જોક સમજાય, નહીં તો ઉપરથી જાય. મેં કીધું તારી ઘરવાળી ક્યાં છે? મને કે ચાર્જિંગમાં છે. મેં કીધું હોય કઈ ઘરવાળી ચાર્જિંગમાં? મોબાઈલ હોય, લેપટોપ હોય, પાવર બેંક ચાર્જિંગમાં હોય. મને કે ચાર્જિંગમાં છે. મેં કીધું કઈ રીતે ચાર્જિંગમાં ઘરવાળી? મને કે મારા હાહુ આવ્યા છે ને મારી દીકરી બે બેડરૂમમાં છે. સમજાય ને વંદન, નો સમજાય ને અભિનંદન. મને હમણાં એક ભાઈ નો ફોન આવ્યો હતો. એ કે ગામનું સ્નેહ મિલન છે ને 100 ગણા છે, દાંત કાઢવા છે. 11,000 રૂપિયા થાય કલાક આવવાનું છે. મને કે 11 બહુ ઝાઝા કહેવાય, આ તો તમે આવો ને તો ઘડીક દાંત કાઢી. મેં કીધું તો પછી નો પૈસા દેવાય તો એકબીજાને ગલગલિયા કરીને દાંત કાઢી. એટલે કલાકારો છે ને સાહેબ, અમે તમને રાજી કરવા માટે આવ્યા, પણ આવા જ્યારે અમને સાધુ સંતોના કલાના માધ્યમથી દર્શન થાય, એવા સાધુ હોય, કથાકારો હોય, સજ્જનો હોય, વડીલો હોય, અને સેવા કરે ને ખરેખર એક એક સાધુ જેવા સેવા. કારણ કે આપણે આપણા ઘરનાની સેવા નથી કરી શકતા. ત્યારે આ બધાને વંદન છે. અને એકાદ બે વકીલ બેઠા છે ને, બે વાત વકીલની લઈ. સોચિત્રા છે હમણાં વકીલ કોર્ટમાં કેસ આવતો હતો, કોર્ટમાં કેસ. એટલે આમ બરોબર આપણા છોકરા કોઈ ભણતા નથી ચિંતનભાઈ, એટલે બધા દક્ષિણ ભારતના આપણા ક્લાસ 1 ઓફિસરો. કોઈ ભણતા નથી એટલે આપણે દક્ષિણ ભારતના બધા રામભાઈ ક્લાસ 1 ઓફિસરોમાં જજ સાહેબ દક્ષિણના. અને આ છૂટાછેડાનો કેસ હાલે. અમારા ગામના દાદાને સાક્ષી તરીકે લઈ ગયા. જજ સાહેબ ને કે જો જજ સાહેબ છૂટાછેડા આપો તો વાંધો નહીં, પણ આંગળિયાતનો ભાગ લાગે, આંગળિયાતને કાંઈક મિલકત લખી દેજો. હવે આંગળિયાત એટલે જજ સાહેબ ને ખબર નહીં, થોડો પછાડ્યો. દાદા આંગળિયાત એટલે શું? કે જો જજ સાહેબ, ગામડાના બાપાએ બિચારે કીધું, જો જજ સાહેબ તમારા બાપા મરી જાય, તમારી માં રાંડે, મારું ઘર માંડે, તમને હારે લેતા હોય તમે આંગળિયાત કહેવાય. જજ સાહેબે હથોડો પછાડ્યો. ઓર્ડર છે કોઈ હાજર? બે પોલીસ વાળા હોય કે તમારે બેન છૂટાછેડા લેવાય જ લો, ભેગા રહેવું જ લો, પણ આને જેલમાં નાખો. પ્રિય બોલવું સજનતા દાતારી. એટલે બાપુ તમને કહો ને એને જેલમાં જવું પડે. એમાં એક કેસ હાલતો હતો કોર્ટની અંદર
એટલે વકીલ તો હોશિયાર હોય. જજ સાહેબ ને આમ ફાઇલ રાખી, ફાઇલ આમ રાખી, એટલે સામે પબ્લિક ને દેખાય ને આમ ફાઇલ રાખીને 10,000 નોટનું બંડલ મૂક્યું અને આમ હાથ રાખીને જજ સાહેબ ને કે જો જજ સાહેબ મારા અસીલને નિર્દોષ સાબિત કરવા માટે આ એક જ પુરાવો કાફી, 10,000નું બંડલ લીધું. જજ સાહેબ આમ ઉપરથી જોઈ લીધું, હથોડો પછાડ, ઓર્ડર, હજી આવા બીજા 9 પુરાવા જોશે. 1 લાખમાં પછી દ્રષ્ટિકોણ ત્યાંથી હાસ્ય મળી જાય. ઘણી વાતો છે, પણ હું ભજન નથી ગાતો ને એ મોટી સેવા છે. નકર એક જગ્યાએ હું ભજન ગાતો તો ગવૈયો આવ્યો નહીં અને હું જઈને વહેલો બેઠો, મને કે આધ્યાત્મિક ભજન સાંભળવું. અરે ભાઈ મેં કીધું નથી આવડું, ઘણી વાર ગાડી વહેલા મોટી થાય, મારા ગવૈયા તબલ સુનાઈ આવે. મને કે તમે ગાઓ ને ગાઓ. અમે કોઈ દી ગાયેલું ને આધ્યાત્મિક ભજન મને કે કર્મનો સંગાતી રાણા તારું કોઈ નથી, ગાવ. અને હું તો આંખી વીસીને ગાઉં અને આગળ પાછળની બાપુ પહેલી વાર ગાવ ને તો કડી ભૂલી ગયો અને આંખી વીસીને ગાવ, કર્મનો સંગાતી રાણા તારું કોઈ નથી. કોઈ દી ગાયું નહીં એટલે તો માણસ થોથરાય, પરસો વળી જાય, દુધારી વળી જાય, આવી જાય. કર્મનો સંગાતી રાણા તારું કોઈ નથી, કર્મનો સંગાતી રાણા તારું કોઈ નથી. આગળ પાછળની કડી યાદ ન હોય, કર્મનો સંગાતી રાણા તારું કોઈ નથી. હું અહીં 7 વાર બોલ્યો, તમને કંટાળો આવ્યો છે, ત્યાં અડધી કલાક બોલ્યો, હું જોઉં છે. પછી મેં આંખી ઉછીને ગાતો તો ઘર જણી મને હાથ હલબલાઈને કે ભમરાળા આંખી ઉગાડીને તો સામે કોઈ નથી. કર્મનો સંગાતી રાણા તારું કોઈ નથી. અને એક જગ્યાએ તું વહેલો જઈને જો, અમારે વહેલો ભરવાડ કઈક સંતવાણી કરવા આવે ડેરી હાકે, વેલભાઈ મેં કીધું ભજન કરવાના ઘડીક સંતવાણી, તો વેલો આવજે. વેલો આવ્યો નહીં વેલો, અને હું જઈને બેઠો પેલો. એ ગામનો સરપંચ પાછો ગેલો. મને કે તું દિલીપ આવ્યો વેલો અને રામાપીરનો હેલો, ઈ હાવ હેલો, તું ગા હેલો. મેં કીધું રામાપીરનો હેલો મને નથી આવડતું. મને કે જેવું આવડે એવું, રામાપીરનો હેલો હેલો. અને વેલો આવ્યો ને વેલો હું સીધો કઢે અને રામાપીરનો હેલો એકની એક કડી ગામ. એ હેલો મારો સાંભળો રણુજા નારાય, હુકમ કરો તો પીર જાત રાયું થાય. હેલો મારો સાંભળો. આગળ પાછો કઈ આવડે ને પેલો હેલો ગાતો હેલો ઈની કડી ગાય, હેલો મારો સાંભળો રણુજા નારાય. અને ઈની કડી 7 વાર ગાય. તે ગરજણી મને કે આ રામાપીરનો હેલો તારો પેલો ને શેલો. અને હવે જો તે હેલો ગાયો ગમે ત્યાં તો તું વૈકુંઠ જાય વેલો. ટિકિટ નો આપણે ભજન બંધ કરી દીધા. આપણે લગ્ન ગીત ની મજા છે ને આવડે. હમણાં દિવાળી પહેલા અધિક માસ ગયો ને, આ માવડિયું તમને કહું, હું દેહમાં ગયો, માવડિયું ગાતી હતી હાથમાં કરતાલ લઈ. હા એવું મજાના કીર્તનો ગાય અધિક માસમાં. એમાં અમારા દાદા ઢાળજામ બેઠા હતા, 7-8 બાયું, નાની દીકરીઓ ઉંમરલાયક ડોસ્યું ગાતી હતી હાથમાં કરતા લઈ. કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. આમ કરતાલું, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. મારા દાદા ડોસ્યું પાવીને કે એકાદો ફોદો અમને દેતો અમને ભાવે. આ કાનાને મિશ્રી ખવડાવી, બાબાને ખીચડી ખવડાવી. દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળી જાય. ના અમુક ડોસ્યું કહું માવડિયું જમાનો ખરેખર જીવવા આવ્યો છે. મોબાઈલ લઈને નાટા મારે છે. મારી શરીરમાં ડોશીમાં મોબાઈલ લીધો. મેં કીધું શું કામ તમે આ ઉંમરે 80 વર્ષે? મને કે ભજન સાંભળવા. મેં કીધું મને સંભળાવો. મને કે બગલમાં ગોતવું પડે. મેં માં બગલ નહીં ગૂગલ. અમુક ખબર નથી પડતી બગલ ને ગૂગલ. મેં છૂટું પાડવા. અમારા ગામમાં હગાઈ જોવાય કે હગાઈ એટલે બાયું હગાઈ જોઈએ એવા વડીલોને લઈ ન જાય. વડીલો જાય તો ઓબ્ઝર્વેશન કરે કેવા માણસો છે, કેવું ઘર છે, આપણે દીકરી દેવાય કે નહીં, આસાર વિચાર આમ જોવે વડીલો. પણ નાની બાઈઓ છે ને હગાઈ કરવા ગયા અને નક્કી કરીને આવા દાદાને લઈ ગયા. દાદાને રી સડી એટલે દાદા ઢાળિયામાં બેઠા હતા. જોઈને આવા દાદા કે નક્કી કરી આવ્યા તો ઘા તો સાંભળજો કે નક્કી કરી આવ્યા તો ઘા. દાદાને લઈ ન જાય. દાદા રી સડી. માણસો કેવા તો ઓલા હા જોઈને આવે કે આપણી જેવા. તો દાદા કે તોય કર્યું. બોલો દ્રષ્ટિ કરો ત્યાંથી આંચે મળે. પણ બીજા દિવસે ભૂરો શરણે વાળો આવ્યો. વાહ ભૂરા વાહ, તારા સુર એટલે સુર કેવું પડે ભૂરા. આજે કદી અમને ગઝલ સંભળાવી દે, અમે રાજી થઈ જાવ, તને રાજી કરી દેવું પણ શેઠ વાહ એ પેટ ન ભરાયો રાજી કરી દે. ભૂરા ગઝલ બીજા દિવસે વગાડી.